ફાઇનલી મિત્રો આપણે હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે। કારીગર હવે બાઇક નીકાળે છે, બાઇક તૈયાર કરી રહ્યા છે। આ બે કારીગર છે, આ હેલ્પર ભાઈ છે। આપણે બેસીએ છીએ બાઇકમાં। આ છે ગોતરકાની બજાર। જો બાઇક લઈને જમવા જઈ રહ્યા છીએ। જમવાનો ટાઈમ હવે થઈ ગયો છે। આ બજાર આવી બાપલા બેઠા છે બધા। આ ગોતરકાનો ચોટો છે। તો ફાઇનલી કહીશ આપણે ગામથી બહાર આવી ગયા છે। રોડ ઉપર દુકાનો છે બધી, જોઈ શકો છો। આપણે લેવાની હતી ખેતરમાં છાંટવા દવા, તો દવાની દુકાને આવી ગયા છે। તો ચાલો પૂછી લઈએ શું ભાવ છે। ફાઇનલી મિત્રો આપણે આજે પહોંચી ગયા છે જમવા માટે। આ છે વાસણા દાદાનું મંદિર, કાનદાસ બાપુ અહીંયા રહેશે। આપણે જમવાનું આજે અહીંયા છે, જોઈ શકો છો તમે। આ છે મંદિર વાસણા દાદાનું, કાનદાસ બાપુ પૂજારી છે, સુઈ રહ્યા છે મંદિર પાસે। આપણે કરી લઈએ દર્શન। કાપવામાં અંદર વાસણા દાદાનું મંદિર છે, આપણે કરી લીધા છે દર્શન। તો અમારી પાછળ પાછળ કારીગર પણ આવી રહ્યા છે બાઇક લઈને જમવા માટે। રમેશભાઈ ઠાકોર પાકી ગયા છે બાઇક લઈને। તો આજે આપણે ખાવાના છે ગોટા બનાવીને તાજા તાજા। આપણે આવી ગયા છે પાણી ભરવા, ગોટાનો લોટ આમાં પલાળવાનો છે। ગોટા બનાવવાનું ચાલુ છે, લોટ પલાળી રહ્યા છે। હા, જોઈ શકો છો ચટણી બનાવે છે બાપુ અમારે। ગોટાની ચટણી આજે ખાવાની છે। કલર નાખી રહ્યા છે, કલર નાખી દીધો છે ચટણીમાં। હવે ઉકાળવાની છે આપણે કડક। મિત્રો જમવા માટે નાખો બાબુ। ચટણી બની ગઈ છે। હવે આપણે 1-2 વાર ઉભરાવા દઈશું એટલે સારી પાકીને તૈયાર થઈ જાય। આ ગોટાનો લોટ બાપુ હવે તૈયાર કરે છે। આપણે ગરમા ગરમ ગોટા ખાવાના છે। તો ફાઇનલી તેલ ગરમ થઈ ગયું છે, ગોટા બનાવવાનું ચાલુ કર્યું। આપણે ચટણીમાં ઉભરો આવી ગયા છે, ચટણી તૈયાર થઈ ગઈ છે। તો એને હવે કડીક હલાવીને ઉતારી લેશું। જોઈ શકો છો બાજુમાં ગોટા ગરમા ગરમ ખાઈ રહ્યા છે। ફાઇનલી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો જાડી જાડી રગડા જેવી છે। બાજુમાં ગોટા પણ તૈયાર થઈ ગયા છે। તો આપણે ચાલો આપણે હવે ખાઈને ટેસ્ટ કરીએ કેવા બન્યા છે। એમ ઉપર ના લઈને હું ગાડીનો ઉપર આલું બોલા।